નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ભાવનગર લઠ્ઠાકાંડમાં તંત્રની ખુલી ગઈ છે પોલ। કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાનો ખુલાસો। હોસ્પિટલમાં પૂરતા ઇન્જેક્શન નહોતા। હોસ્પિટલમાં માત્ર 10 જ ઇન્જેક્શન હોવાનો દાવો થયો છે। અસરગ્રસ્તોને બચાવવા ખાસ ઇન્જેક્શન જરૂરી હતા। મહારાષ્ટ્ર સરકાર પાસે 100 ઇન્જેક્શન મંગાવ્યા। નીમુબેનના આ ખુલાસાથી હોસ્પિટલ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે। ભાવનગરની આ એ હોસ્પિટલ છે જ્યાં ઘણા બધા મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી લોકો સારવાર માટે આવતા હોય છે, પરંતુ જ્યારે લઠ્ઠાકાંડમાં જે લોકોની સારવાર અહીંયા ચાલી ત્યારે કેન્દ્રીય મંત્રીની તપાસમાં એ સામે આવ્યું છે કે હોસ્પિટલમાં તો પૂરતા ઇન્જેક્શન જ નહોતા। આ વાત તેમણે જ કહી છે। એટલે કેટલું તંત્ર, આરોગ્ય વિભાગ જે છે એ અહીંયા પોકળ સાબિત થયું છે। જે પણ જરૂરિયાત હતી, ઇન્જેક્શનો જે જરૂરિયાત હતી એ ગુજરાતમાં 10 હતા। એને લઈને મહારાષ્ટ્રની અંદર સંપર્ક કરી અને અસરગ્રસ્તો માટે જે ઇન્જેક્શનોની જરૂર હતી એ પણ 100 જેટલા તાત્કાલિક મેળવવામાં આવ્યા હતા। રક્ષાબંધન પહેલા પશુપાલકોને મોટી ભેટ। બનાસ ડેરીએ પશુપાલકોને આપી છે મોટી ભેટ। 58મી વાર્ષિક સાધારણ સભામાં ભાવ વધારાની જાહેરાત। બનાસ ડેરી આપ્યો ઐતિહાસિક ભાવ વધારો। આ વર્ષે બનાસ ડેરી દ્વારા 2239 કરોડની જાહેરાત કરાઈ છે। ગત વર્ષ કરતા પશુપાલકોને 108 કરોડ રૂપિયા વધુ ચૂકવાશે। 18.04% ભાવ ફેર ચૂકવ્યો। ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે। શંકર ચૌધરીનું નિવેદન, હાલ બનાસ ડેરી પાસે 680 વીઘા જમીન, સંઘની મિલકત 5002 કરોડની થઈ છે। બનાસ ડેરીને દેશનું સર્વોચ્ચ ક્રેડિટ રેટિંગ AAA થયું છે। ગત વર્ષ કરતા પશુપાલકોને આ વર્ષે 330 કરોડ રૂપિયા વધારે ચૂકવાયા છે। પ્રતિ કિલો ફેટે હાલ 1035ની રકમ ચૂકવાઈ છે। તો વાવથરાદમાં જે સાધારણ સભા મળી, ખાસ રક્ષાબંધન પહેલા બનાસ ડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી છે અને ભાવ ફેર છે એ 18.04% ચૂકવવામાં આવ્યો છે। પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। સાધારણ સભામાં ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે। ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે। આ વખતે વધુ ભાવ વધારો જે છે એ ચૂકવાયો છે। ગત વર્ષ કરતા વધારે રકમ જે છે એ ચૂકવણી કરવામાં આવી છે। આ વર્ષની રકમ થાય છે 2239 કરોડ રૂપિયા। એટલે 108 કરોડ રૂપિયા ગયા વર્ષ કરતાં પણ વધારે ચૂકવવાનો નિર્ણય આપણે કર્યો છે। એટલે અગાઉ જે પશુપાલકોને 3% જે રકમ જે ચૂકવાઈ, વધારાના ભાવમાં ગયા વર્ષ જે ચૂકવતા હતા એનાથી વધારે, એ તો ખરા જ, પરંતુ ભાવફેરમાં પણ આ પ્રમાણે 2239 કરોડ રૂપિયા જેટલી રકમ આપણે એને ચૂકવી છે। પરંતુ આ 2239.27 કરોડ રૂપિયા છે એનો ભાવ ફેર છે ટકાવારીમાં એ 18.4%નો ભાવ એ આની અંદર ટકાવારીની અંદર પણ છે। ખૂબ રાજી થયા હોય તો તાલીઓથી વધાવો બધા એને। તો ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ ભાવ વધારાની જાહેરાત કરી છે। તેમણે એ પણ કહ્યું કે હાલમાં બનાસ ડેરી પાસે 680 વીઘા જમીન છે, સંઘની મિલકત 5002 કરોડની થઈ છે। પશુપાલકો માટે એક આનંદનો વિષય છે એ પણ તેમણે રજૂ કર્યો। ખેડૂતોની ચિંતા થોડી હળવી થાય તેવા સમાચાર। જન્માષ્ટમી આસપાસ રાજ્યમાં રહી શકે છે વરસાદ। 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના વ્યક્ત થઈ છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં સારા વરસાદના એંધાણ છે। દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદના એંધાણ છે। હવામાન વિભાગના 2 સપ્તાહના પૂર્વાનુમાનમાં આ સંકેત છે। દ્વારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના છે। તો કચ્છ અને વાવ-થરાદ માટે પણ થોડા ચિંતાજનક સમાચાર છે। જન્માષ્ટમી આસપાસ પણ વરસાદની શક્યતા ઓછી છે। તો આપણે આ જે મેપ છે તેના આધારે સમજીએ કે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો આ તમે જોઈ શકો છો વરસાદનું જે પૂર્વાનુમાન છે તેનો આ મેપ છે, જેમાં ખાસ તો ગુજરાતની જો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેના થોડા ભાગ છે। સૌરાષ્ટ્રમાં તમે જો તો દરિયાઈ પટ્ટીના જે ભાગો છે અને દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ આ જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના આ 3 થી 10 સપ્ટેમ્બરમાં થઈ શકે છે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં તમે જોઈએ તો નવસારી છે, વલસાડ છે, ડાંગ છે અને નર્મદા છે, તાપી છે, સુરત છે, આ ભાગોમાં વરસાદનું પૂર્વાનુમાન છે। એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધીમાં વરસાદની સંભાવના રહેશે। પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના જે ભાગો છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, તેમાં હજુ પણ ચિંતાની વાત એ છે કે ત્યાં વરસાદની સંભાવના ખૂબ જ નહીવત છે।
હવે વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી થઈ રહી છે. ગુજરાતમાં હજુ સારા વરસાદના એંધાણ નથી. આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નથી. હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે અનુમાન વ્યક્ત કર્યું છે. ગુજરાત પર સુપર અલ નીનોની અસર છે. બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધીમાં નબળી પડી જાય છે. હાલની સિસ્ટમથી કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. દાહોદ પંચમહાલમાં વરસાદ પડી શકે. બનાસકાંઠા અને વડોદરામાં પણ વરસાદની સંભાવના છે. તો સુરતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં હાલ ભેજનું પ્રમાણ ઓછું છે. 12 થી 15 સપ્ટેમ્બર વચ્ચે સિસ્ટમ બને તો ગુજરાતને ફાયદો થઈ શકે. આ વર્ષે જેટલી બી સિસ્ટમ સક્રિય થાય છે, જેટલી બી સિસ્ટમ બને છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થાય છે, સિસ્ટમો બને છે, એ સિસ્ટમ ગુજરાત સુધી આવતા આવતા વીક પડી જાય છે. સાથે સાથે આપણા ગુજરાતની ઉપરનો જે ભેજનું પ્રમાણ જે હોવું જોઈએ એ પ્રોપર છે નહીં. આ વખતે આરબ સમુદ્રની અંદર પણ ભેજનું પ્રમાણ સક્રિય નથી, ભેજ બની નથી રહ્યો. અને એવું માનવામાં ના આવે કે આ વર્ષે આપણે દરિયાકાંઠાના વિસ્તારમાં લાઈક ગીર સોમનાથ છે કે દ્વારકા છે કે પોરબંદર છે એવા વિસ્તારની અંદર પણ જ્યાં સતત ભેજનું પ્રમાણ વધતું હોય એવા વિસ્તારમાં પણ વરસાદ નથી પડે. એની પાછળનું મૂળ કારણ એક જ છે, આપણે આ વર્ષે અલ નીનોની અંદર છીએ. આ વર્ષે આપણું જે પ્રશાંત મહાસાગર છે એમાં જે અલ નીનો બન્યું છે એના કારણે બધો જ ભેજ બંગાળની ખાડીઓ ત્યાં ખેંચાઈ રહ્યો છે, જેના લીધે ત્યાં આગળ વાવાઝોડા ફોર્મ થાય છે, ત્યાં સાયક્લોનિક સર્ક્યુલર સિસ્ટમ બને છે. અત્યારે જો સતત ત્યાં પ્રશાંત મહાસાગર 4 થી 5 વાવાઝોડા સાયક્લોનિક ફોર્મેશન થઈ રહ્યા છે, જેના કારણે જેની અસર આખી આપણા ભારતના સિસ્ટમ પર, ભારતની આપણા વરસાદની સિસ્ટમ ઉપર, ચોમાસા ઉપર અસર થઈ રહી છે. એટલે એવું બની શકે છે કે આવનારા લગભગ 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરની વચ્ચે, ફરીથી હું બધાને ધ્યાનથી કહું છું કે 12 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બરની વચ્ચે કદાચ બંગાળની ખાડીનું લો પ્રેશર ક્રિએટ તેની સિસ્ટમ બને. નેપાળમાં પૂરના કારણે હાહાકાર વચ્ચે ગુજરાતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા. ગુજરાતના ટૂર ઓપરેટરો અને ટૂર એજન્ટો સાથે વાતચીત પ્રમાણે હાલ કોઈ ગુજરાતી યાત્રી યાત્રામાં જોડાયેલો નથી. દિલ્હી અને નેપાળના ટૂર ઓપરેટરો પાસેથી પણ માહિતી મેળવાઈ છે. આ મહિને યાત્રાની પરમિટ આવવાની હતી, પરંતુ પરમિટ આવી ન હોવાથી યાત્રા થઈ નહોતી. જો પરમિટ આવી હોત તો અંદાજે 4 થી 5 હજાર યાત્રીઓ નેપાળમાં હોત. પરમિટ અને વિઝા ફરજિયાત હોવાથી યાત્રીઓની યાદી મળી શકે છે. પરમિટ ન આવી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે. લગભગ ગુજરાતના કોઈ પણ યાત્રાળુઓ અત્યારે હાલ કૈલાસ યાત્રામાં જોડાયેલા નહોતા. અને આ જ્યારે ઘટના ઘટી ત્યારે જે લગભગ 100+ લોકોની જે વાત થાય છે એ ઓલ ઇન્ડિયા લેવલથી જે લોકો કૈલાસ યાત્રા પર ગયેલા હતા એમની યાદી છે. ગુજરાતની અત્યાર સુધી એમ કહી શકાય કે સારી વસ્તુ છે કે કોઈ આવી નથી. અને ખાસ તો એ વસ્તુ હતી કે આ છેલ્લા મહિનામાં પરમિટો જે આવવાની તે પરમિટો નહોતી આવી, એના કારણે પણ મોટો આંકડો આપણે એમ કહીએ કે ભગવાને આપણને બચાવી લીધા. અધરવાઇઝ 4 થી 5 હજાર લોકો અત્યારે કૈલાસ યાત્રા પર જવા માટે નીકળેલા હોત. તો રાજકોટના યાત્રિકો બચી ગયા. પરમિટ ન મળતા યાત્રા રદ થઈ હતી. 120 યાત્રિકો જવાના હતા યાત્રાએ. કૈલાસ માનસરોવરની યાત્રાએ જવાના હતા. તો રાજકોટમાં 120 લોકો ગઈકાલે જે જગ્યાએ દુર્ઘટના બની ત્યાં પહોંચવાના હતા. છેલ્લી ઘડીએ પરમિશન ન મળતા ટૂર રદ થઈ. જે સમયે ટૂર રદ થઈ એ સમયે યાત્રાળુઓ નિરાશ થયા હતા. પરંતુ કાલે ખબર પડી કે આ દુર્ઘટના બની ત્યારે તેઓ ભગવાન શિવની કૃપાથી બચ્યા હોવાનો અહેસાસ કરે છે. ઓગસ્ટ મહિનાની 24 તારીખે રાજકોટથી નીકળવાનું હતું અને 26મી તારીખે આજે જે દુર્ઘટના બની છે ચાઇનાની બોર્ડર ઉપર, એ જગ્યાએ જ અમે લોકો પહોંચવાના હતા. પરંતુ અમે માત્ર યાત્રિકોને એવું કહેલું જ્યારે બુકિંગ કરેલું ત્યારે જ કે દરેક યાત્રિકોએ જો ચાઇના ગવર્મેન્ટનો વધારાનો કોટા મંજૂર થશે તો જ આપણે યાત્રામાં જવાનું થશે. અમે લગભગ 20મી ઓગસ્ટ સુધી બધા યાત્રિકોને વાત કરેલી કે આપણે રાહ જોઈએ, જો વધારાનો કોટા રિવાઇઝ થશે તો આપણે જવાનો ચાન્સ મળશે. પણ જ્યારે યાત્રિકોને આ વાત કરી કે હવે આપણે આ યાત્રામાં જવાનું નથી, આપણે આવતા વર્ષે જ જઈ શકશું, ત્યારે બધા યાત્રિકો ખૂબ નિરાશ થઈ ગયેલા. નેપાળમાં પૂરને લઈને પાટણ તંત્ર સક્રિય થયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. ફસાયેલા લોકોની મદદ માટે તંત્ર આગળ આવ્યું છે. મુશ્કેલીમાં હોય તો તાત્કાલિક સંપર્ક કરવાની સૂચના અપાઈ છે. હાલ પાટણ જિલ્લાનો એક પણ નાગરિક નેપાળમાં હોવાનું સામે નથી આવ્યું. તો
તો પાટણ વહીવટી તંત્ર તરફથી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. જો પાટણ જિલ્લામાંથી કોઈ પણ વ્યક્તિ નેપાળની યાત્રાએ ગયા હોય અને ત્યાં ફસાયેલા હોય તો જે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે તેના પર સંપર્ક કરીને પોતાની વિગતો આપી શકે છે, જેથી વહીવટી તંત્ર સૂચના આપી અને મદદ પહોંચાડી શકે છે, પરત લાવવાની કામગીરી પણ કરી શકે છે. એ જ રીતે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. સપ્ટેમ્બરમાં પીએમ નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. 8 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાતે આવશે. અમદાવાદ ખાતે આગમન થયા બાદ સવારે નવસારી પહોંચશે. પીએમ મોદી પીએમ બન્યા પછી મોદીની આ નવસારીની 6ઠ્ઠી મુલાકાત હશે. નવનિર્મિત નમો કમલમના લોકાર્પણ માટે પીએમ નવસારી આવી રહ્યા છે. દેશમાં પહેલી વખત કોઈ જિલ્લાના કમલમનું લોકાર્પણ થવાનું છે, જે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થશે. નવસારીનું નવનિર્મિત કમલમ નમો કમલમ તરીકે ઓળખાશે. પીએમ મોદીની મુલાકાતને લઈ નવસારી ભાજપ સંગઠનમાં બેઠકો શરૂ થઈ ચૂકી છે. વડાપ્રધાનના આગમનને લઈને ભાજપ સંગઠનમાં ભારે ઉત્સાહનો માહોલ છે. સમગ્ર દેશમાં પહેલી વખત હશે કે પાર્ટીના કાર્યાલયમાં ઉદ્ઘાટન માટે કોઈ વડાપ્રધાન આવ્યા હોય, ત્યારે આ ખૂબ એક આનંદ અને ઉત્સાહનો કાર્યક્રમ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના તરફથી સમગ્ર નવસારી જિલ્લામાં દરેક ગામમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. દરેકે ગામે ગામ લોકો આ પ્રોગ્રામ જોઈ શકે, કમલમનું ઉદ્ઘાટન જોઈ શકે, વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જે આશીર્વાદ વચન છે એને સાંભળી શકે. એના માટે તમામ ગામોમાં આ કાર્યક્રમ લાઈવ થવાનો છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. નવસારીમાં ભાજપ સંગઠનમાં હાલ બેઠકો શરૂ થઈ ચૂકી છે. મહિલા ધારાસભ્યોને સીએમ ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ. 14 મહિલા ધારાસભ્યોને મળશે વિકાસલક્ષી ગ્રાન્ટ. પ્રત્યેક ધારાસભ્યને 2 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. કુલ 28 કરોડની ગ્રાન્ટની ફાળવણી થશે. રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોને પણ વેગ મળશે. શહેરી 9 અને ગ્રામ્યના 5 મહિલા ધારાસભ્યોને આ લાભ મળશે. તેઓ પોતાના મત વિસ્તારોમાં કનેક્ટિવિટીને વધુ સરળ બનાવી શકશે. આસામ સીએમ હિમંતા બિસ્વા શર્મા સોમનાથ પહોંચ્યા. સોમનાથમાં તેમણે મહાદેવના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો. આસામ સીએમએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કોંગ્રેસ મહિલા વિરોધી પાર્ટી ગણાવી. મહિલાઓ કોંગ્રેસનો બહિષ્કાર કરે એવું પણ તેમણે કહ્યું. કોંગ્રેસના કારણે સમાન અધિકાર ન મળ્યો. સમાન કાયદો ન આવવા પાછળ કોંગ્રેસ જવાબદાર ગણાવી હતી. ગીર સોમનાથની મુલાકાતે પહોંચ્યા આસામના સીએમ હિમંતા બિસ્વા શર્મા. તેમણે આ તબક્કે પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. દેશમાં સમાન કાયદો ન આવવા પાછળ કોંગ્રેસને જવાબદાર ગણાવી. कांग्रेस एक महिला विरोधी दल है. कांग्रेस का कारण ही आज तक देश में यूनिफॉर्म सिविल कोड नहीं हुए हैं. कांग्रेस का कारण ही आज तक देश में महिलाओं को समान अधिकार नहीं मिला है. मेरा तो मानना है कि कांग्रेस को महिला लोग टोटल बॉयकॉट ही कर देना चाहिए. इसलिए आज जो हमारा देश का जितना भी समान कानून नहीं आ पाया है, इसका मूल कारण कांग्रेस ही है. ડાંગના ગિરિમથક સાપુતારામાં હત્યાની ઘટના બની. સાપુતારા બીઓબી એટીએમ નજીક મોડી રાત્રે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ મિત્ર પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સુરગાણા તાલુકાથી 6 મિત્રો સાપુતારા ફરવા આવ્યા. મોડી રાત્રે તમામ મિત્રો નાસ્તો કરવા બેઠા હતા. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર મિત્રો વચ્ચે બોલાચાલી થઈ. જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બની ગઈ અને 27 વર્ષીય હેમંત પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. હુમલામાં હેમંત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 2 મિત્રો તેને મોટરસાયકલ પર સારવાર માટે મહારાષ્ટ્ર લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન હેમંતનું મોત થયું હોવાનું સામે આવ્યું. ઘટનાની જાણકારી મળતા સાપુતારા પોલીસે વધુ તપાસ હાથ ધરી. પોરબંદર ખંભાળિયા હાઈવે પર ભારવાડા ગામ પાસે અકસ્માત થયો. મોડી રાત્રે ગેસ ટેન્કર અચાનક રસ્તા પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ટેન્કર પ્રોપાલિન જેવા અતિ જ્વલનશીલ ગેસના પરિવહન માટે વપરાય છે, પરંતુ અકસ્માત સમયે ટેન્કર ખાલી હોવાથી જાનહાનિ ટળી ગઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રતનપર વિસ્તારના રેશન કાર્ડ ધારકોએ ઉગ્ર રજૂઆત કરી. રતનપર દશામાતાના મંદિર પાસે આવેલી રેશનિંગ દુકાનમાંથી મળવાપાત્ર અનાજ ન મળવાના કારણે કાર્ડ ધારકોમાં રોષ જોવા મળ્યો. દુકાન બહાર કલાકો સુધી રાહ જોયા બાદ પણ દુકાન ન ખોલાતા લોકોને હાલાકી ભોગવવી પડી. દુકાનમાં અનાજનો પૂરતો સ્ટોક હોવા છતાં ઇરાદાપૂર્વક વિતરણ ન કરાતું હોવાનો કાર્ડ ધારકોએ આક્ષેપ કર્યો. તહેવારના સમયે ગરીબ પરિવારોને રેશનનું અનાજ ન મળતા મુશ્કેલી વધી. રેશનિંગ દુકાનદાર સામે કડક કાર્યવાહી કરી નિયમિત અને પૂરતો અનાજનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત થઈ. કઈ મળતું નહીં એમાં તેને દેતા નથી. બીજું શું ધક્કા ખાવી 4 દી શું નથી મળતું? પણ અનાજ કેટલા દિવસથી નથી મળતું? મહિનેથી નાની હાટો ખાવી હિમ કાચર ના દી થયા પછી પેલી પૈ દેતા નથી. ના ના આપ્યું 3 દી એક જ દારી ધક્કા ખાવું ગાડી. જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં મહાકાય મગર દેખાતા દોડધામ મચી ગઈ. અહીંયા સફાઈ કામગીરી દરમિયાન મગર નજરે પડતા તાત્કાલિક વન વિભાગને જાણકારી અપાઈ. વન વિભાગની ટીમ મગરને પકડવા સ્થળ પર પહોંચી, પરંતુ ટીમ પકડે પહેલા જ મગર સોનરખ નદી તરફ ભાગી છૂટ્યો. મગરને પકડવા વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. હાલ દામોદર કુંડમાંથી મગર દૂર થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. તીર્થક્ષેત્ર ઉપર અવારનવાર મગરનો ઉપદ્રવ રહેતો હોય, જે અનુસંધાને આજે પણ એક મગર આવી ચડેલ. એટલે સવારે અમારી સફાઈ વ્યવસ્થાના કર્મચારીઓ દ્વારા જાણ કરવામાં આવતા અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ કોર્પોરેશનને જાણ કરતા યુદ્ધના ધોરણે એ લોકો બધા હાજર થઈ ગયા અને આ મગરનું રેસ્ક્યુ કરવા માટે ટીમ અહીંયા આવી ગઈ છે અને મગરને વ્યવસ્થિત કોઈને નુકસાન ન પહોંચે એ રીતે રેસ્ક્યુ કરી અત્યારે એ રીતની વ્યવસ્થા ગોઠવેલ છે કે જેથી મગર કોઈને નુકસાન ન પહોંચાડી શકે. આ મગર અત્યારે દામોદર કુંડમાંથી રેસ્ક્યુ કરવાની કામગીરી પણ ફોરેસ્ટ દ્વારા ચાલુ હતી અને સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે. અને હાલ અત્યારે મગર રેસ્ક્યુ દરમિયાન પાછળના કુંડની અંદર ગયેલ છે, તેથી જો પાછી ફરીથી આવશે તો તેને પકડવામાં આવશે અને ફોરેસ્ટની ટીમ અત્યારે અહીંયા હાજર જ છે. બોટાદના પૌરાણિક વૈજનાથ મહાદેવ મંદિરમાં આજે વર્ષો જૂની ધાર્મિક પરંપરા જળવાઈ. યજુર્વેદી બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત બદલવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો. જનોઈ બદલવાનું શુભ મુહૂર્ત હોવાથી વહેલી સવારથી મોટી સંખ્યામાં બ્રાહ્મણો મંદિરે પહોંચ્યા. મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે યજ્ઞોપવિત બદલી ભગવાન વૈજનાથ મહાદેવના દર્શન કર્યા. આવતીકાલે પૂનમ અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોવાથી મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો. અમારા નિર્ણય સિંધુ પ્રમાણે આજે પૂર્ણિમા હોવાથી યજુર્વેદીય બ્રાહ્મણો તરીકે અમારે આજે યજ્ઞોપવિત બદલવાની છે. એટલે માટે વૈજનાથ મહાદેવમાં આજે અમે વિધિનું આયોજન કર્યું છે. અહીંયા બધા બ્રાહ્મણો દર વર્ષની જેમ આ વર્ષે પણ યજ્ઞોપવિત બદલવા માટે ભેગા થયા છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો મામલે તેમણે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને પહેલીવાર ખુલાસો કર્યો. તેમણે આરોપોને ભ્રામક નેરેટિવ ગણાવ્યું. વ્યક્તિગત સ્વાર્થ માટે બદનામ કરવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ કર્યો. નિર્જા ગુપ્તાના જણાવ્યા મુજબ 40 કરોડનો જૈન મેન્યુસ્ક્રિપ્ટ પ્રોજેક્ટ મંજૂર થયો હતો, પરંતુ કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી. ગયા વર્ષે મળેલી 16 કરોડ 50 લાખની ગ્રાન્ટમાંથી 1 કરોડ 90 લાખ ખર્ચ થયો. બાકીની રકમ યુનિવર્સિટીને પરત કરાઈ. તપાસ સમિતિની પારદર્શિતા અંગે પણ તેમણે સવાલ કર્યા. विश्वविद्यालय में पिछले कुछ दिनों से मुझे लेकर एक भ्रामक और बहुत ही मलिन करने वाला नैरेटिव चलाया गया. 40 करोड़ का प्रोजेक्ट सैंक्शन हुआ है, किंतु 40 करोड़ का कोई ट्रांजैक्शन कभी हुआ नहीं है. बाकी की पूरी रकम एक बैंक ड्राफ्ट बनाकर मैंने अपने त्यागपत्र के साथ, जिसकी रकम 14 करोड़ 59 लाख 19,772 रुपए बनते थे, जिसमें उस रकम का इंटरेस्ट भी शामिल है, आदरणीय कुल सचिव जी के ऑफिस के थ्रू गुजरात यूनिवर्सिटी में जमा करा दिया गया था. પાટણ નગરપાલિકા સામે જીપીસીબીની લાલ આંખ. 25 એમએલડીનો એસટીપી પ્લાન્ટ બંધ હાલતમાં. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના નમૂના તપાસમાં ફેલ થયા છે. ગંદુ પાણી શુદ્ધ કર્યા વિના છોડાતો હોવાનો ઘટસ્ફોટ. સિંચાઈ કેનાલ અને વાસર તળાવમાં ગંદા પાણીનો નિકાલ. ફ્લો મીટર, પંપ અને એરેટર મશીન બંધ મળી આવ્યું. 5 વિસ્તારોનું ગંદુ પાણી એસટીપી સુધી પહોંચતું જ નથી. 2 નોટિસ બાદ પણ પાલિકાએ સુધારો ન કર્યો. જીપીસીબીનો વોટર એક્ટ હેઠળ સીધો આદેશ. પાલિકા પાસે 10 લાખની બેંક ગેરંટીની માંગ કરી છે.
પીઝા ખાવાના શોખીનો સાવધાન, રાજકોટમાં પીઝામાંથી નીકળી માખી, ડોમિનોઝ પીઝામાંથી નીકળી માખી. ગ્રાહકે તેનો વિડીયો પણ બનાવ્યો અને વાયરલ કર્યો. આ તસવીરો જુઓ. પીઝા બ્રાન્ચની આ ઘટના છે, જ્યાં ગ્રાહકના આરોગ્ય સાથે ચેડાનો આક્ષેપ થયો છે. સેટેલાઇટ ચોકની આ પીઝા બ્રાન્ચ છે, જેમાં ગ્રાહકે જ્યારે પીઝા ઓર્ડર કર્યો ત્યારે આ પીઝામાંથી માખી નીકળી. રાજકોટનો આ બનાવ છે. હાલ તો આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. સુરતના ડુમસ પોલીસે રોકાણના નામે લાખોની ઠગાઈના આરોપીને અમૃતસરથી પકડી પાડ્યો. રીપુ સુદાન ખીચી નામનો આરોપી મંદિરો અને ગુરુદ્વારામાં જઈ ધાર્મિક અને અમીર વ્યક્તિ હોવાનો દેખાવ કરી લોકોનો વિશ્વાસ જીતી લેતો હતો અને શેરબજાર અને રિયલ એસ્ટેટમાં મોટા નફાની લાલચ આપીને રૂપિયા પડાવી લેતો. ફરિયાદી પાસેથી 28,13,000 મેળવ્યા બાદ વધુ રૂપિયા માંગવા અને ધમકી આપવાનો આરોપ છે. ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે તેને અમૃતસરની એક હોટલમાંથી ઝડપી લીધો. અન્ય ભોગ બનનારાઓને આ અંગે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ગડખોલથી અંદાડા તરફ બિસ્માર માર્ગને લઈ રિક્ષા ચાલકોએ અનોખી રીતે વિરોધ કર્યો. છેલ્લા 15 થી 20 દિવસથી રસ્તા અને સાઈડમાં ખાડાઓ યથાવત રહેતા વાહન ચાલકો પરેશાન થયા. ખાસ તો રિક્ષા અને ટુ વ્હીલર ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. તંત્ર દ્વારા ખાડાઓ ન પૂરાતા રિક્ષા ચાલકોએ ખાડામાં ઉતરીને વિરોધ કરી તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગ કરી. વહેલી તકે અમારી એક જ માંગ છે કે આરસીસી રોડ બનાવી આપો કે પછી બ્લોક બનાવી આપો. રિક્ષા ચાલકોમાં તકલીફ એટલી છે કે આજે અમારે રિક્ષા ચલાવવાનું મન બી નહીં ને એટલા ટાયરો અને ગાડીનું બી એટલું નુકસાન થાય છે અને કમરોનો બી એટલો પ્રોબ્લેમ આવે છે કે આજે અમારે રિક્ષાનો ખર્ચો કરીએ કે હોસ્પિટલનો ખર્ચો કરીએ. આજે 32 વર્ષથી હાકુતા પહેલી વાર આવો રોડ જોયો મેં. આજે વર્ષો થઈ ગયા, એનો કોઈ નિરાકરણ જ નથી આવતો. પણ એનું કોઈ એ જ નથી, કોઈ જોવા નથી આવતું કે કોઈ કહેવા નથી આવતું. હવે એનું કરવું. નર્મદામાં ખેડૂતોની ધરણા પ્રદર્શન. જંગલ જમીન વિવાદ વચ્ચે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ ધરણા સ્થળે ખેડૂતોની મુલાકાત કરી અને ખેડૂતોને સમર્થન આપતા તેમણે કહ્યું કે આજથી ખેડૂતો પોતાની જમીન પર ખેડાણ કરશે. તેમને રોકવામાં આવશે તો પહેલા અમને ગોળી મારો, પછી ખેડૂતોને રોકજો. ખેડૂતો સામે કાર્યવાહી થશે તો અમારી સામે પણ કાર્યવાહીની માંગ તેમણે કરી છે. જંગલ ખાતાને તો કોઈ રાઈટ બનતું જ નથી. જંગલ ખાતાનો જમીન બી નથી. જે બી કંઈક ફોરેસ્ટ એરિયાના અધિકારીઓ હોય, સીસીએફ હોય કે પછી એસીએફ હોય, કાન ખોલીને સાંભળી લો. અમે આ જમીન છોડવાના બી નથી અને છોડીશું પણ નહીં. અમારી જાન ચાલી જશે પણ આ જમીન અમે છોડવાના જ નથી. જેની પણ તાકાત હોય એ આવીને આ ખેડૂતોને રોકી જોઈએ. જો રોકશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી થશે. અને અહીંયા બેઠેલા આ સમાજના અસરગ્રસ્ત ખેડૂતો માત્ર એકલા નથી, અમે બધા એમની સાથે છે અને એમને ધરપકડ કરશે, એમની સામે ગુનો દાખલ થશે. એની પહેલા તમારે અમારી છાતી ઉપરથી તમારી ગોળી મારવી પડશે અને તો જ તમે આ જમીન બચાવી શકશો. આ જમીન એ જંગલની જમીન, એમાં આદિવાસીઓનો પહેલો અધિકાર છે. બોટાદના ગઢડામાં યુવકની હત્યાથી ચકચાર મચી ગઈ. ઉગામેડી લાખણકા રોડ પર હત્યાની ઘટના બની. ભીમદારના દિનેશભાઈ સાગઠિયાની હત્યા, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી દેવાઈ. આ ઘટના સ્થળે પરિવારજનો અને પોલીસ પણ પહોંચી મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. હત્યા પાછળનું કારણ હાલમાં અકબંધ છે. ઉગામેડી લાખણકા વચ્ચે આ ઘટનાને અંજામ અપાયો. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકવામાં આવ્યા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા બોટાદથી વિજયસિંહ અમારી સાથે જોડાયા છે. વિજય, આ હત્યા શું કારણ હતું? કોણ હતા હત્યારાઓ? સમગ્ર જે મામલો છે તે ઉગામેડીથી ભીમરાજ તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તા પર ફાટક પાસેથી દિનેશભાઈ લાખાભાઈ સાગઠિયા નામના ભીમરાજ ગામના 45 વર્ષીય યુવાન જે છે તેમને ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા અને જેમાં તેઓને તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરાયો હોવાની માહિતી જે છે તે હાલ મળવા પામી છે. ઇજાગ્રસ્તને 108 મારફતે ગઢડા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર મામલાને લઈ પરિવારજનો સહિત સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા છે. હાલ હત્યા શા કારણે કરવામાં આવી, હત્યા કરવા પાછળ કોનો ઈરાદો હોય, શું ઈરાદો હોય અને હત્યારા કોણ, તે અંગે હાલ તો બોટાદ પોલીસ જે છે તે પ્રાથમિક તબક્કે તપાસ કરી રહી છે. ગઢડા પોલીસ હોય કે જિલ્લાની અલગ અલગ ટીમો હોય, હાલ સમગ્ર મામલે તપાસમાં જોડાઈ ચૂકી છે. જી વિજયસિંહ, આભાર માહિતી આપવા માટે. તો ગઢડામાં આ યુવકની હત્યાથી ચકચાર મચી ગઈ છે. ઉગામેડી લાખણકા રોડ પર હત્યાની ઘટના બનતા પોલીસે હવે આ સમગ્ર દિશામાં તપાસ આરંભી છે.
તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.